મોરબીમાં યુવાનની હત્યા મામલે 3 સામે ગુનો દાખલ. હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિપાઈવાસમાં જમાદાર શેરીમાં રહેતા મોહસીન ફારૂકભાઈ કુરેશી ઉંમર વર્ષ 33 નામના યુવાને આરોપી ખાલિદ ફિરોઝભાઈ સમા, શકીલ ફિરોઝભાઈ સમા અને આરોપી ફિરોઝભાઈ ઉસ્માનભાઈ સમા રહે તમામ સિપાઈવાસ મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે ગઈકાલે તેના મોબાઈલમાં આરોપી ખાલિદનો ફોન આવ્યો હતો. તું કેમ મારી પત્ની સામે કાતર મારીને જુએ છે? જેથી ફરિયાદી મોહસીનભાઈએ કહ્યું હતું કે મેં તારી પત્નીને જોયા પણ નથી તો કાતર મારવાની વાત જ ક્યાં રહી. આમ છતાં આરોપી ખાલિદે વારંવાર ફોન કરી જ્યાં હોય ત્યાંથી સિપાઈવાસમાં આવવાનું કહ્યું હતું. બીજી તરફ ફરિયાદી મોહસીનભાઈના સંબંધીના પુત્રને અકસ્માત નડ્યો હોવાથી સિવિલમાં દાખલ કર્યો અને જ્યાં મૃત્યુ નીપજ્યું હોવાથી સિવિલ હોસ્પિટલ હતા તેવા જ સમયે આરોપી ખાલિદનો ફોન આવતા ફરિયાદી મોહસીનભાઈ અને તેમના બનેવી મકબૂલ મોહમ્મદભાઈ કુરેશી રાત્રિના 1:30 વાગ્યે સિપાઈવાસમાં ચાલીને જતા હતા ત્યારે ગઢની રાંક પાસે પહોંચતા જ આરોપી ખાલિદ, શકીલ અને ફિરોઝભાઈએ બંનેને આંતરીને છરી લઈને તૂટી પડતા આ ખૂની હુમલામાં મૃતક મકબૂલભાઈના સાળા મોહસીનને બચાવવા વચ્ચે પડતા આરોપીએ છરીના ઉપરા છાપરી ઘા ઝીકી દેતા સાથે જ પથ્થરના ઘા ઝીકતા મકબૂલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ હુમલામાં મોહસીનને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ સારવારમાં છે. આ બનાવ અંગે હાલ સિટી A ડિવિઝન પોલીસે મોહસીનભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. આરોપીઓ હાલ પોલીસની હાથવેતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. આમ દિવાળીનો તહેવાર ટાણે જ મોરબી શહેરમાં હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.